નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। ઘણા બધા પ્રકારના અભ્યાસ સામગ્રીને લગતા વિડીયો આપ અમારી ચેનલમાં જુઓ છો તેમનો અમને આનંદ છે અને અમારા સબસ્ક્રાઈબરની સંખ્યા 500 ઉપર આપની મદદથી થઈ ગઈ છે। અત્યારે જે કોઈ પણ વિડીયો જોઈ રહ્યા છો તે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પણ જરૂર કરી દેશો તેવી અપેક્ષા છે। આજે આપણે વિડીયોમાં જોવાના છે રંગોળીમાં કલર કેવી રીતે પૂરવો અથવા તો રંગોળી કેવી રીતે બનાવવી। દિવાળીના દિવસો નજીક આવે છે। દરેક વિદ્યાર્થી મિત્રોને, દરેક સ્ત્રીઓને, દરેક લોકોને પોતાનું ઘરનું આંગણું સજાવવાની ખૂબ જ હોશ હોય, ઉત્સાહ હોય। તો રંગોળી કેવી રીતે દોરવી અને તે દોરવામાં શું ધ્યાન રાખવું તેમની આપણે આ વિડીયોમાં સમજ મેળવવાની છે। આશા રાખું છું કે આ વિડીયો તમને જરૂર ગમશે। રંગોળી ખાસ કરીને આપણે બે જગ્યાએ દોરતા હોય છે। એક તો જમીન ઉપર જે પાવડર કલર, ચેરોડી કલર આવે છે તેના માધ્યમથી, અને બીજું કાગળ ઉપર એમાં પેન્સિલ અથવા તો કલરથી દોરતા હોય છે। આજે વિદ્યાર્થીઓની સમક્ષ કાગળ ઉપર એટલે કે ડ્રોઈંગ બુક ઉપર તમે રંગોળી કેવી રીતે દોરી શકો તેની આપણે સમજ મેળવીએ। આપણે જાણીએ છીએ કે રંગોળી મોટાભાગે ચોરસ આકારની હોય છે અથવા તો લંબચોરસ આકારની હોય છે, અને તેના માટે અમુક ચોક્કસ અંતરે આપણે ટપકા એટલે કે બિંદુઓ ગોઠવવા પડે છે। અત્યારે એ બધા બિંદુઓ ગોઠવવાનો સમય ન હોવાથી આપણે એક તૈયાર રંગોળી છે તેને કેવી રીતે આપણે દોરી શકીએ તેની આપણે સમજ મેળવીએ। કયા ભાગથી શરૂ કરીએ તો રંગોળીમાં ભૂલ ન પડે અને કયા ભાગ સુધીમાં આપણે તે કામ પૂરું કરવાનું હોય તે આપણે સમજ મેળવવાની છે। ખાસ કરીને 1 થી 5 ધોરણના બાળકોને, નાના બાળકોને રંગોળી કેમ દોરવી અને ટપકા કેમ જોડાવવા તેના માટેની પ્રવૃત્તિ છે, પણ મોટા વિદ્યાર્થીઓને પણ આ વિડીયો જરૂર ગમશે તેવી અપેક્ષા છે। તો ચાલો આપણે રંગોળી કેવી રીતે દોરવી અને તેમાં કલર પૂરવામાં શું ધ્યાન રાખવું તેની વિગતવાર વાત કરીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે રંગોળી દોરતા શીખવા માટે તૈયાર થઈ જઈએ। અહીંયા એક ચોરસ આકારની રંગોળીનો નમૂનો બતાવવામાં આવેલો છે। તેમાં 6 ટપકા ઊભા અને 6 ટપકા આડા, તેમાંથી બનતી ડિઝાઇન આપણે કેવી રીતે દોરી શકીએ તેમના વિશે આપણે વાત કરીએ। તમે જોતા હશો કે અહીંયા તો શીખવા માટે આપણે ઊભી અને આડી લાઈન દોરેલી છે તેવું કાગળ આપણે લીધેલું છે। હવે આપણે શું કરશું, રંગોળી ચોરસ આકારની છે એટલે આપણે સૌપ્રથમ તો ચારેય ભાગથી શરૂઆત કરીશું। ઉપર, નીચે, આજુબાજુ જે કંઈ પણ 4 ભાગ આવેલા હોય તે ભાગ આપણે પ્રથમ દોરવાનો પ્રયત્ન કરીએ, જેથી કરીને કોઈપણ પ્રકારની ભૂલ થવાની સંભાવના ના રહે। જરૂર પડે ત્યાં ટપકા ગણીને ડિઝાઇન આપણે તૈયાર કરવાની છે, અને ચારેય બાજુ એક સરખી ડિઝાઇન તમે સૌ પ્રથમ દોરશો એટલે રંગોળીમાં ભૂલ પડવાની શક્યતા ખૂબ ઓછી રહેશે। ત્યાર પછી આપણે એ ભાગથી આગળ વધતું જવાનું છે અને ચારેય બાજુથી થોડી થોડી રંગોળી દોરીને ત્યાર પછી આપણે મધ્ય ભાગ સુધી આવવાનું છે। આ ક્રમ આપણે જાળવી રાખવાનો છે, અને 2 ટપકા જોડતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે લીટી બને તેટલી સીધી થવી જોઈએ। અમુક ડિઝાઇન અથવા તો આકાર ગોળાકાર કે અર્ધવર્તુળ પ્રકારના હોઈ શકે છે, પરંતુ અત્યારે તો આપણે સીધી લીટી જ દોરી રહ્યા છે, જેથી કરીને ચોરસ અથવા લંબચોરસની જે કંઈ પણ ડિઝાઇન હોય તે એકદમ સારા આકારમાં બની જાય। એવી રીતે આપણે ચારેય બાજુથી દરેક બિંદુઓને જોડીને ત્યાર પછી આગળ વધીએ છીએ। આપણે ઘણી વખત એવું જોઈએ છીએ કે ઘણા વિદ્યાર્થીઓ ચિત્રપોથી અથવા તો કાગળ ફેરવતા જાય છે, પણ જો તમે સારા ચિત્રકાર બનવા ઈચ્છતા હોય તો કાગળ ફેરવવાની જરૂર નથી, પણ તમારો જે હાથ છે તે કાંડાથી ફરવો જોઈએ, જેથી કરીને કાગળ આપણે વારંવાર ફેરવવું ન પડે। ચારેય બાજુથી આપણે ધીમે ધીમે રંગોળી કરતા જવાની છે, અને તે રંગોળી મધ્ય ભાગ સુધી પહોંચવી જોઈએ, અને ત્યાર પછી જે કંઈ પણ વર્તુળ અથવા તો એવો આકાર હોય તે પણ વ્યવસ્થિત થવો જોઈએ। ટપકા જોડવામાં સીધી અથવા તો આડી લાઈન કરવામાં મુશ્કેલી થતી નથી, પરંતુ ગોળાકાર અથવા અર્ધવર્તુળાકાર જ્યારે કોઈ પણ આકાર આવે છે ત્યારે થોડીક મુશ્કેલી અથવા તો અઘરું પડે છે। તો તેમના માટે 2 ટપકા વચ્ચે સમાંતર અંતર રાખી અને તમે આકાર આપશો એટલે તે આકાર ખૂબ જ સરસ તમને જોવા મળશે।
આમાં થોડીક પ્રેક્ટિસ અને મહાવરો જેને કહી શકાય તે કરવાની જરૂર છે. કોઈ પણ કામ અઘરું હોતું નથી, તેમાં થોડો રસ દાખવો એટલે તમે પણ ખૂબ સારી રંગોળી બનાવી શકશો મિત્રો. હવે રંગોળી તૈયાર થઈ જાય એટલે તેમાં રંગની પસંદગી ખૂબ જ અગત્યની છે. આપણે અહીંયા જોઈએ છીએ કે ચોરસ આકારની રંગોળી છે, તો તેમાં ચારેય બાજુથી આકારો સરખા છે, તો આપણે ચારેય દિશામાં એક સરખા રંગ પસંદ કરી શકીએ. અને આમ ન કરવું હોય તો બે સામસામેની દિશામાં સરખા રંગ પસંદ કરો તો પણ ચાલે. અત્યારે આપણે ચારેય દિશામાં સરખા રંગ પૂરવાની પસંદગી કરી છે અને ત્યાર પછી ધીમે ધીમે કોન્ટ્રાસ્ટ પ્રકારના જે રંગ હોય તેમાં આગળ વધીશું એટલે એક સરસ મજાની રંગોળીની ડિઝાઇન અને કલર સહિત તૈયાર થઈ જશે. આપણે મીણિયા કલર, સ્કેચ પેન, વોટર કલર, તમને જે કંઈ પણ ઠીક લાગતા હોય તે કલરનો તમે ઉપયોગ કરી શકો છો. જ્યારે આ કલરનો આવી રીતે ઉપયોગ થઈ ગયા પછી તેમાં જે કંઈ પણ જગ્યાઓ બાકી રહેતી હોય તેનું આપણે આખરી ઓપ આપવો પડે છે, જેને અંગ્રેજીમાં ટચિંગ કહે છે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો તેમનો અભિપ્રાય અમને જરૂરથી મોકલશો. આપ અમારી સાથે સીધા વોટ્સઅપના માધ્યમથી સંપર્કમાં હોય તો વોટ્સઅપથી પણ તમે અમને અભિપ્રાય આપી શકો છો. અને અમારાથી અપરિચિત હોય તો તમે યુટ્યુબમાં કોમેન્ટ કરીને પણ આ વિડીયો વિશે પ્રતિભાવ આપી શકો છો, જેથી કરીને હવે પછીના વિડીયોમાં અમે કેવી રીતે તમારી સામે રજૂ થઈ શકીએ તે અમને ખ્યાલ આવે. દરેક સલાહ અથવા સૂચન આવકાર્ય છે અને અમને અમારી ભૂલ તમે બતાવશો તો અમને ઘણો બધો આનંદ થશે.